નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। આજે આપણે ચર્ચા કરવાના છે ધોરણ 11ના ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિશે, ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્રમાં આપણે વાત કરીશું સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું તેનો આજે ભાગ 5મો આપણે બનાવી રહ્યા છીએ। તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ આજનો ભારતીય અર્થતંત્રનો 5મો ભાગ। ઉદ્યોગો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો એટલે કે ભારતના ઉદ્યોગોમાં 10.6%, કઈ સાલમાં તો કે 1951માં 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા। આ પ્રમાણમાં 2001માં કેટલા ટકા થયું હતું કે 18.2% થયું। આ પ્રમાણમાં વધારો થઈ અને 2011 અને 12માં ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે રોજગારીનું પ્રમાણ કેટલું વધ્યું હતું કે 24.3%। તો તેટલું જ નહીં પણ 1950 અને 51માં ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકાનો હિસ્સો હતો તો કે 16.6%। તો મિત્રો યાદ રાખજો કે ભારતમાં 1950 અને 51માં ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રોનો ફાળો કેટલો હતો તો કે 16.6%, જે પ્રમાણ 2013 અને 14માં વધીને કેટલું થઈ ગયું તો કે 26% થયું હતું। એટલે આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે। તો મિત્રો હાલની જે ઉદ્યોગ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ છે એમાંથી 2/3 ભાગનો હિસ્સો આવકમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે। એટલે આમ ભારત ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ઔદ્યોગિક ક્ષેત્રે દેશ બની શક્યો નથી। જ્યારે રાષ્ટ્રીય આવકમાં 1950 અને 51માં કેટલા ટકા ફાળો હતો તો કે 15%, 1980 અને 81માં કેટલા ટકા ફાળો હતો તો કે 24%, 2000 અને 2001માં કેટલા ટકા હતો તો કે 27.3%, 2013 અને 14માં કેટલા ટકા હતું તો કે 26.2% હિસ્સો આપ્યો છે। અને આ બધી આંકડા કોના છે તો કે RBI અને CSOનો આંકડા છે। તો આ રીતે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 1950 પછી ધીમે ધીમે વધતો ગયો। તો આવી રીતે જે હિસ્સો છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો જે 2013 અને 14માં કેટલો હતો લાસ્ટમાં તો કે 26.2% હતો। હવે આપણે વાત કરીશું સેવા ક્ષેત્ર। તો સેવા ક્ષેત્રમાં 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં કેટલો ફાળો હતો તો કે 17.3% હતો। તો મિત્રો સેવા ક્ષેત્રમાંથી કુલ રોજગારી કેટલી પ્રાપ્ત થતી હતી તો કે 17.3%, જે વર્ષ 2001માં 25.2% થયો। કેટલા ટકા થયો તો કે 25.2%। અને 2011 અને 12માં તે વધીને કેટલો ટકા થઈ ગયો તો કે 27%। તો આવી રીતે વર્ષ 1950 અને 51માં ભારતનું સેવા ક્ષેત્રે રાષ્ટ્રીય આવકના GDPના કેટલા ટકા આપતું હતું તો કે 30.3%। તો મિત્રો ખાસ યાદ રાખજો કે સેવા ક્ષેત્રનું 1950માં ભારતનું સેવા ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો હતો તો કે 30.3%, અને 1980 અને 81માં એ વધીને કેટલું થયું તો કે 38%, અને વર્ષ 2000 અને 2001માં કેટલા ટકા થયું તો કે 54.4% થયું, જે પ્રમાણ વર્ષ 2014 અને 15માં લાસ્ટમાં કેટલું એનું રાષ્ટ્રીય આવક માપવામાં આવી તો કે 52.7% થયું છે। તો આમ ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો ગણવામાં આવે છે। વસ્તી વર્ષ 1901માં ભારતની વસ્તી કેટલા કરોડ હતી તો કે 23.84 કરોડ। તો મિત્રો યાદ રાખજો કે વર્ષ 1901માં ભારતની વસ્તી કેટલી હતી તો કે 23.84 કરોડ, જેમાં વધારો થઈ અને વર્ષ 1951માં કેટલી તો કે 36.1 કરોડ થઈ, અને તેમાં ખૂબ જ ઝડપી વધારો થયો અને 2001માં ભારતમાં વસ્તી કેટલી થઈ તો કે 102.7 કરોડ હતી, અને છેલ્લે 2011ની વસ્તી એટલે કે ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.2 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી અને અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ પામી
છે। તો મિત્રો યાદ રાખજો કે અંદાજે કેટલા ટકાના, તો કે 1.5% દરે, એટલે કે આ એના સરેરાશ મુજબ 1.5% દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે અને ભારતનો આ વસ્તી વિસ્ફોટ એ ચિંતાનો વિષય બને છે। તો મિત્રો જ્યારે ભારત દેશ 1901થી 23.84 કરોડ જે વસ્તી હતી તે અત્યારે હાલમાં એટલે કે છેલ્લી 2011ની ગણતરી મુજબ કેટલી છે, તો કે 121.2 કરોડ જેટલી વસ્તી નોંધવામાં આવી હતી। તો મિત્રો ખાસ યાદ રાખજો કે 2011ની જ્યારે વસ્તીના આંકડો પૂછવામાં આવે તેમાં લખી શકાય કે 121.02 અથવા તો 1951નું પૂછવામાં આવે તો 1951માં મિત્રો યાદ રાખજો 36.1%, અને જો 1901ની વાત કરવામાં આવે તો 23.84%, અને 2001ની વાત કરીએ તો 102.7 કરોડ જેટલી હતી। તો મિત્રો આગળ વધીએ આપણે ગરીબીમાં। તો ગરીબીમાં એટલે કે ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે। તો મિત્રો યાદ રાખજો કે ભારત કેવો દેશ છે, તો કે ભારત નિરપેક્ષ ગરીબી, કયો, તો કે નિરપેક્ષ, તો નિરપેક્ષ ગરીબી સમસ્યા ધરાવતો દેશ છે। ભારત દેશમાં 1973માં કઈ સાલમાં મિત્રો 1973 અને 74માં કેટલા ટકા, તો કે 54.9% લોકો ગરીબ હતા। તો 1973 અને 74ની આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલા ટકા હતા, તો કે 54.9%। આ વર્ષ પ્રમાણે 1993 અને 94માં તે ઘટીને કેટલું થઈ ગયું, તો કે 45.3%। તેમાં ઘટાડો પામીને 2004 અને 5માં તે કેટલા ટકા રહ્યું છે, તો કે 37.2% રહ્યું। અને વર્ષ 2011ની વાત કરીએ આપણે તો આંક મુજબ ભારતની 21.9% વસ્તી ગરીબ હતી। તો આમ ભારતમાં એટલે કે વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી। તો મિત્રો યાદ રાખજો કે ભારત એક નિરપેક્ષ ગરીબી સમસ્યા ધરાવતો દેશ છે। વર્ષ 1973માં 74.9% લોકો શું હતા, ગરીબ હતા, જે ઘટીને 1993 અને 94માં કેટલા ટકા થઈ ગયા, તો કે 45.3%। 2004 અને 5માં તે ઘટીને કેટલું થઈ ગયું, તો કે 37.2%। અને 2011 અને 12ના આંકડા ખાસ યાદ રાખજો મિત્રો, 21.9% જેટલી ભારતમાં વસ્તી કેવી હતી, તો કે ગરીબ હતી। હવે વાત કરીશું આપણે બેકારી। તો ભારતમાં બેકારી એટલે કે ભારતમાં બેકારી કેવી છે, તો કે માળખાગત, તો કેવી ધરાવે છે મિત્રો, તો યાદ રાખજો કે ગરીબી જે છે ભારતમાં એ કેવી ધરાવે છે, તો કે માળખાગત ધરાવે છે। અને ભારતમાં વર્ષ 1951માં કેટલા લાખ લોકો બેકાર હતા, તો કે 1951માં 33 લાખ લોકો બેકાર હતા। નેશનલ સેમ્પલ સર્વે, મિત્રો યાદ રાખજો, નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ 1999 અને 2000માં ભારતના કેટલા ટકા, તો કે 7.31% લોકો બેકાર હતા। તો જે 1900 અને 2000ની આપણે વાત કરીએ છીએ તો 1900 અને 2000માં કેટલા ટકા લોકો બેકાર હતા, તો કે 7.31% લોકો બેકાર હતા। જે વર્ષ 2004 અને 5માં વધીને કેટલા થઈ ગયું, તો કે 8.2%। બેકારીના પ્રમાણમાં 2009 અને 10માં શું થયું છે, તો કે ઘટાડો, એ ઘટાડો એટલે કે કેટલા ટકા, તો કે 6.6% થયું। તે પ્રમાણ 2011 અને 12માં ફરી ઘટીને કેટલો થયો, તો કે 5.6% સુધી નીચે આવ્યું। પરંતુ ભારતની ગ્રામ્ય બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ કેવું છે, તો કે વિશેષ છે। આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી અને આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે। તો મિત્રો ભારતમાં અત્યારે કેટલી બેકારી છે, કેટલી બેરોજગારી છે, એનું પ્રમાણ અત્યારે હાલના સર્વે મુજબ બહુ વધારે છે। તો આપણે ભારતમાં બેકારી છે એ કેવી ગણવામાં આવે છે, તો કે માળખાગત। અને 1951માં કેટલા હતા, તો કે 33 લાખ। નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ 1999 અને 2000માં કેટલા ટકા લોકો બેકાર હતા, તો મિત્રો યાદ રાખજો 7.31%। 2004 અને 5માં તે વધીને કેટલું થયું, તો કે 8.2%। અને પછી મિત્રો યાદ રાખજો ખાસ 2009 અને 10માં ઘટાડો કેટલો થયો, તો કે 6.6%।
અને તે 2011 અને 12માં કેટલું ઘટીને થયું તો કે 5.6%. હવે આપણે વાત કરીશું માનવ વિકાસની. તો ભારતમાં માનવ વિકાસ કેવો હતો તો કે ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે, તો માનવ વિકાસના અહેવાલ કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવે છે, એટલે કે યુએનઓ દ્વારા કરવામાં આવે છે. તે સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો માપદંડ અનુસાર કરવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો કે જે માનવ વિકાસ અહેવાલ છે એમાં કયા કયા પાસા નોંધવામાં આવે છે? તો કે સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો માપદંડ અનુસાર માનવ વિકાસ તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ હાલ કહે છે. અને વર્ષ 2000માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ કેટલો હતો તો કે 0.463 હતો, જે સુધરીને કેટલો થઈ ગયો તો કે 2010માં 0.47, 2012માં 0.554, 2013માં 0.586. આંક સાથે ભારત વિશ્વમાં 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે કઈ સાલમાં તો કે 2010ની વાત કરીએ તો 2010માં કેટલા તો કે 0.547, 2012ની વાત કરીએ તો 0.554 અને 2013ની વાત કરીએ તો આપણે 0.586. અને 187 દેશોમાંથી ભારતનો જે ક્રમાંક હતો એ કેટલો હતો તો કે 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક કરજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જોડે આને શેર કરો. તો વિડીયો જોવા બદલ સૌનો આભાર. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ.